હવે પ્રેક્ટિકલનો 13મો રેડી. તો ક્રિએટ એન એપ વિચ હેવ ટુ એડિટ વિથ એડિટ ટેક્સ વિથ કેપ્શન નંબર 1 એન્ડ નંબર 2. એટલે કે બે એડિટ ટેક્સ લેવાના અને એને હિન્ટ આપી દેવાની નંબર 1 અને નંબર 2. પછી ધ એપ ઓલ્સો હેવિંગ એન ઓપ્શન મેનુ having 3 options with the caption addition, subtraction and multiplication. On selection of any operation, appropriate output should be displayed in text view. આ એમ જેને એ શુક્રવારનો લેક્ચર ભર્યો હશે અને ખબર હશે કે આ ઓપ્શનનું શું હોય. એ ઓપ્શનમાં એવું છે કે માની લો કે આ એડિટ ટેક્સ્ટ બોક્સ 1 છે રેડી. એની ઉપર આમ લોંગ પ્રેસ કરી નાખો ને તો એની આમ સાઈડમાં મને 3 ઓપ્શન ખુલશે. અરે હું બતાવી દઉં છું ને, હા એ તો ભૂલાઈ ગયું. પ્રેક્ટિકલ નંબર 2માં 9મું આ પહેલું છે, એમાં 10 નાખ્યું, બીજું 10. હવે પહેલાંનું ઉપર હું લોંગ પ્રેસ કરીને નાખીશ ને એ એટલે ઓપ્શન આવ્યા 3. આ ઓપ્શનનું હતું. હું પ્લસ ઉપર ક્લિક કરું 20 થઈ જવા જોઈએ. પછી ગુણાકાર ઉપર તો ગુણાકાર. આ બીજા ઉપર એ હાલશે, એવું નથી કે પહેલા ઉપર જ તે. આ બીજાને સિલેક્ટ કેમ ના ચાલતું, કાંઈ નહીં, હાલો નહીં આગળ જોઈ લેવું. ગુણાકાર થઈ ગયું, પછી માઇનસ ઉપર કરું તો માઇનસ. આમાં કેમ ન ચાલતું, પહેલાંમાં હાલે, કાંઈ નહીં સમજી લેવું આપણે આગળ. રેડી. તો આ રીતનું આપણે જો કરવાનું છે. તો એને ઓપ્શન મેનુ કહેવાય. એ હવે ક્રિએટ કઈ રીતે થાય ને એ અહીંયા બતાવવાનું છે. તો પહેલાં આપણે શું કરવાનું, એક તો સિમ્પલ એડિટ ટેક્સ લઈ લેવાનું પહેલું, બીજું એડિટ ટેક્સ બીજું, અને એને ડિસ્પ્લે કરાવવા માટે ટેક્સ બી લઈ લેવાનું. અત્યારે લગી વિડીયો જોયા હોય તો એડિટ ટેક્સની એની કેવું તો ન પડે. હવે શું કરવાનું, કાંઈ બહુ માથાકૂટ બહુ જાજી નહીં કરવાની. એડિટ ટેક્સને એને વ્યૂ ટેક્સ છે ને એને ડિક્લેર કરી નાખવાના સિમ્પલ. એને ડિક્લેર કરી નાખ્યા ને હવે જવાનું મેનુ બનાવવા ઉપર. મેનુ બનાવવા તો પહેલાં રેસ નામનું ફોલ્ડર સિલેક્ટ કરી રાઈટ ક્લિક કરવાનું, એમાં ન્યૂ સિલેક્ટ કરીને ડાયરેક્ટરી નવી બનાવવાની અને ડાયરેક્ટરીને નામ આપવાનું મેનુ. કેમ કે જૂના વર્ઝન હતા ને એની અંદર મેનુનું ફોલ્ડર હતું, હવે એનામાં નથી આવતું. પછી મેનુની ડાયરેક્ટરી સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરવાનું, મેનુમાં જઈને મેનુ રિસોર્સ ફાઇલ. હવે અહીંયા ગમે એ મેનુનું નામ આપીને ઓકે આપી દેવાનું એટલે બની જાય. મેં આ રીતની મેનુ ફાઇલ બનાવી હતી. હવે મેનુની જે રહીને XML ફાઇલ બનશે, એની અંદર આ ડિફોલ્ટમાં મેનુનું આ કોલ થયેલું ને એવું બધું આવશે, ખાલી આ અંદરનું નહીં હોય. હવે અંદરનામાં શું કરવાનું, તો કે આઇટમ લખી એને 2 પેરામીટર આપવાનું. એક તો આઈડી, એન્ડ્રોઈડ આઈડી, અહીંયા હું ડીવ નામની આઈડી આપી દઉં ડિવિઝન માટે. અને બીજું જે રહ્યું એનું ટાઇટલ આપવાનું. એટલે કે અહીંયા જો આઈડી આવી ગઈ છે, હવે એને ટાઇટલ આપવાનું કે એના ઉપર લખેલું શું હોવું જોઈએ. એન્ડ્રોઈડ ટાઇટલ સ્લેશ અને પછી એને પૂરું કરી દેવાનું. રેડી. આ રીતે આવી ગયું. અહીંયા સ્લેશ અને મેં સેવ કર્યું. હવે main.java ફાઇલમાં ગયા. હવે શું કરવાનું, અહીંયા છે ને 2 મેથડ ઓવરરાઇડ કરવાની મેનુ માટે. એ 2 મેથડ કઈ છે, તો કે પહેલી આ ઓન ક્રિએટ કન્ટેક્સ મેનુ અને ઓન કન્ટેક્સ આઇટમ સિલેક્ટ. ભાઈ ઓન કન્ટેક્સ આઇટમ સિલેક્ટેડ એટલે કે પહેલાં શું કરવાનું, અચ્છા કોઈ હોય છે. પહેલાં ઓન ક્રિએટ કન્ટેક્સ મેનુ અને બીજું ઓન કન્ટેક્સ આઇટમ સિલેક્ટેડ. હવે પબ્લિક વોઇડ ઓન ક્રિએટ કન્ટેક્સ મેનુમાં કેમ થાય, આઈ થિંક ઉભા રહ્યું પહેલાં એને અહીંથી યુ કાઢીને તમને બતાવી દઉં કઈ રીતના કોલ કરવાની. ઓન CR આવી ગયું, સજેસ્ટ સીધું કરી દે. આખું તૈયાર રેડીમેડ જ આવશે. એની અંદર તમારે આ 2 લાઈન લખવાની, ઇન્ફ્યુલેટર બોલાવવાના. કેમ, તો કે મેનુ ફાઇલની જે XML વસ્તુ રહીને એ આપણે આપણામાં જોઈશે.
તો મેનુનું ઇન્ફ્યુલેટર છે, આ મેનુનું ફિલ્ટર વાપરવાનું. એટલે મેનુ ઇન્ફ્યુલેટર, પછી ઇન્ફ્યુલેટરનું નામ ઇઝ ઇક્વલ ટુ ગેટ મેનુ ઇન્ફ્યુલેટર નામની મેથડ કોલ કરાવી. આ વસ્તુ તમારે યાદ જ રાખવી જોઈએ, કેમ કે આનો કોઈ ઉપાય છે જ નહીં. પછી એને ઇન્ફ્યુલેટ કરવાની. આ વસ્તુ આપણે આગળ કરી ગયેલા છે. ઇન્ફ્યુલેટ કરી એટલે પહેલાં શું આપવાનું, તો કે આપણે કોના જેવું બતાડવું છે, તો કે આ મેનુની અંદર હતું ને એના જેવું બતાડવું છે. તો એનું રેફરન્સ આપો, આર ડોટ ચોટી ગયું, આર ડોટ શું હતું, લેઆઉટ ડોટ આર ડોટ લેઆઉટ ડોટ મેનુ મેઇન. મારામાં કેમ સજેશન નથી, અચ્છા સોરી, મેનુ નામના ફોલ્ડરમાં છે. મેનુ ડોટ, જો આ ભૂલ નહીં કરવાની, મેનુ આપણે જોઈશે. અને એ કોનો કન્ટેક્સ આપવાનું, તો કે આ પેલો વેરિયેબલ લ્યો ને એનો કન્ટેક્સ તો નહીં, પણ એ અહીંયા લખ્યું એટલે યાદ રહે તમને, એટલે મેં અટકે ભૂલી ગયો. રેડી. હું આ જૂનો કોડ કાઢતો નથી, કેમ કે મને મારી ઉપર વિશ્વાસ નથી કે નવામાં એરર નહીં આવે, એટલે જૂનો જ રહેવા દઉં. એ જો કે છે તો સિમિલર હતી તોય તે. અને બીજી જે મેથડ રહી એ ઓન કન્ટેક્સ આઇટમ સિલેક્ટેડ, એટલે કે જે કન્ટેક્ટની અંદર આઇટમ સિલેક્ટેડ હોય, સિલેક્ટ થાય એ. એટલે કે આમાંથી જે આઇટમ સિલેક્ટ થાય તો અહીંયા શું પરફોર્મ કરવાનું, એટલે માની લો મેં પ્લસ સિલેક્ટ કર્યું તો કઈ વસ્તુ પરફોર્મ થવી જોઈએ, એડિટ ટેક્સ્ટ બોક્સ 1ની વેલ્યુ અને એડિટ ટેક્સ્ટ બોક્સ 2ની વેલ્યુ, એ બે વેલ્યુનું એડિશન થઈને ટીવીની અંદર પ્રિન્ટ થવું જોઈએ. તો સેમ એ જ વસ્તુ કરવાનું. એડિટ ટેક્સ્ટ બોક્સ 1ની વેલ્યુ લઈ લેવાની, ed ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ કરીને, પછી એને પાર્સ ઇન્ટ કરીને ઇન્ટીજરમાં ટાઈપ કન્વર્ઝન કરાવી નાખવાનું. પછી બીમાંથી એડિટ ટેક્સ્ટ બોક્સ 2ની વેલ્યુ લઈ લેવાની, એટલે કે નામમાં થોડીક ભૂલ છે. પછી જો આ એક વસ્તુ થોડીક જાણવા જેવી, મેં ઇન્ટ આઈડી નામની અંદર આઇટમ ડોટ ગેટ સિલેક્ટેડ આઈડી, એટલે કે આ પેરામીટર જે રહ્યો ને એ એમ કહે છે કે મેં જે લિસ્ટ સિલેક્ટ કરી ને એની આઈડી કઈ છે, આની 0 આઈડી છે, આની 1 આઈડી, આની 2, આની 3. તો એની આઈડી કઈ છે એ મારે જાણવી હોય તો એની માટે મારે આ લખવાનું, આઇટમ ડોટ ગેટ આઇટમ ડોટ આઈડી. સોરી, આની 0 આઈડી, 0 પ્લસ એ આઈડી નહીં હોય, માઇક મિસ્ટેક. આ આઈડી છે, આ આઈડી જે સ્ટોર કરાવી ને એ આઈડી. હવે મેં માની લો પ્લસ ઉપર ક્લિક કર્યું છે, તો એની અંદર પ્લસની જે આઈડી રહી ને, પ્લસની આઈડી શું છે, તો કે PLUS, આ આઈડી સ્ટોર થઈ જશે. તો અહીંયા એવી EID, પછી આ આઈડી કન્વર્ટ થશે, આર ડોટ આઈડી ડોટ પ્લસ. હવે આ બે આઈડીનું કમ્પેરિઝન થાય, જો બે સિમિલર હશે તો ટ્રુ થઈને ઇફ કન્ડિશનની અંદર જવા દેશે, જો ફોલ્સ હશે તો આગળ વધારશે, આગળ ચેક કરશે કે સિલેક્ટ કરેલી આઈડી અને આ માઇનસવાળી આઈડી બે સિમિલર છે. જો સિમિલર નહીં હોય તો આગળ જવા દેશે, એ રીતના. પછી આ જે રહ્યું રિટર્ન સુપર કન્ટેક્સ આઇટમ, એ ડિફોલ્ટમાં જ આવી જાય. એ તમે આ મેથડ જેવી કોલ કરાવશો ને એટલે એની મેળે જ આવી જાય. તો આ થયું એનું. આની અંદર શું કરવાનું, પછી આ હજી એક વસ્તુ, એ વસ્તુ થઈ જાય ને એટલે કયા બટન ઉપર આપણે એ મેનુ જોઈશે ને એની માટે આ મેથડ લખવી જોઈએ કે રજિસ્ટર કરવું પડે, રજિસ્ટર ફોર કન્ટેક્સ મેનુ. તો એડિટ ટેક્સ્ટ બોક્સ 1માં જોઈશે, રજિસ્ટર ફોર કન્ટેક્સ મેનુ એડિટ ટેક્સ્ટ બોક્સ 2માં જોઈશે. બસ આટલું જ તે.